લાજપોર જેલમાં હત્યાના આરોપીનો ફાંસો ખાઈ આપઘાત. આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાનો આપઘાત. લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યોરિટી યાર્ડ નંબર 42માં હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ. આરોપી વર્ષ 2017 થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો. લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યોરિટી યાર્ડ નંબર 42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયા હતા. રાત્રે 8:20 કલાકના અરસામાં બેભાન હાલતમાં હતા. દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ સિક્યોરિટી યાર્ડમાં રાઉન્ડ પર ગયા ત્યારે જાણ થઈ. મારું નામ અમિત પાનાચંદ માંગરોળિયા છે. અમિતભાઈ, શું ઘટના બની છે? કેવી રીતે તમને જાણ થઈ? ઘટના તો મને પોલીસે જાણ કરી. કતારગામ પોલીસે PCR લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે, અને મને કીધું કે ભાઈને તમારા